વડોદરામાં યુવકે કેનાલમાં પડતું મૂક્યું। શેરખી ભીમપુરા પાસેથી પસાર થતી કેનાલમાં યુવકે પડતું મૂક્યું। ઘટના બાદ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ સ્થળે પહોંચી છે। ઘટના સ્થળેથી યુવકનું મોપેડ મળી આવ્યું છે। આ યુવક રાયપુરાનો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। યુવકે શા માટે કેનાલમાં પડતું મૂક્યું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। તો ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાં પડેલા આ યુવકની શોધખોળ શરૂ કરી છે। શેરખી ભીમપુરાનો સિટી કમાન્ડ કંટ્રોલ રૂમ બધાણ વિભાગથી વડીવાડી ફાયર સ્ટેશનની કોલ મળતા અમારા ટોટલ સ્ટાફ બોર્ડ સાથે અહીંયા કેનાલ ઉપર આવીને અત્યારે આ કામગીરી ચાલી રહી છે અને તેમ પોલીસનો પણ સ્ટાફ અત્યારે હાલ હાજર જ છે સ્થળ ઉપર। કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહી છે। એક તરફ શંકા પણ થઈ રહી છે કે પડ્યો હશે કે નહીં। ગામના સ્થાનિક લોકો અત્યારે એવું જણાવી રહ્યા છે, એવું શંકાસ્પદ કેસ છે આ કે એક છોકરાનું કહેવું એવું છે કે મોબાઈલમાં મેસેજ દ્વારા કે હું જે જગ્યા પર ઊભો છું તેથી કેનાલની અંદર સુસાઇડ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પણ હજુ કોઈ માણસે કે કોઈ વ્યક્તિ એને જોયો નથી। તેમ છતાં અત્યારે આપણે કામગીરી કરીને શોધખોળ કરી રહ્યા છીએ।